ચેરિટી તો ઘેરથી જ શરૂ કરવી પડે ને. હવે ઓછા આપ્યા કે વધારે આપ્યા એ તમારે નક્કી કરવા. મને કેપેસિટી ખબર ના હોય ને કે આ પ્રસંગ તમને બધાને ઉત્સાહ પૂરો પાડવાનો છે કે ભાઈ આ સારું કામ થઈ રહ્યું છે, એમાં બધાએ પોતપોતાનું યોગદાન, એકલા પૈસાની વાત આમાં હોતી નથી, સમયનું યોગદાન આપો એ મોટું યોગદાન છે. એટલે આપણે બધાએ અને કેવી રીતે સહભાગી થવું એનો વિચાર કરવાનો. અને આપણા તો વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ. આ કાર્ય મંત્રથી જ આપણે બધાએ આગળ વધવાનું. આજે વર્લ્ડ સોઇલ ડે અને વર્લ્ડ વોલિયન્ટર ડે છે. સોઇલ એટલે કે ધરતી સાથે જોડાયેલા ધરતી પુત્રો સ્વયંસેવક બનીને જન આરોગ્યના મહાયજ્ઞની આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે. સેવા પરમો ધર્મ અને ભાંગ્યાના ભેરુની આપણી સંસ્કૃતિ છે. સેવા, સખાવત, દાતારી તો આપણા લોહીમાં છે. જીવ માત્રની સેવા એ આપણા સંસ્કાર છે. ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખ્યો. સાથોસાથ જનકલ્યાણનો અભિગમ અપનાવીને દરેક નાગરિકને આરોગ્ય સુખાકારી મળે તેવી નીતિ રીતિ અમલમાં મૂકી. એક સમય હતો કે છેવાડાના વિસ્તારોમાં લોકોને આરોગ્ય સેવા માટે દૂર દૂર જવું પડતું. શ્રી નરેન્દ્રભાઈએ રસ્તો, વીજળી, પાણી જેવી પાયાની સુવિધાઓ છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડી છે. આદરણીય વડાપ્રધાનશ્રીના આ વિઝનના પરિણામે ગુજરાતના અંતરિયાળા ગ્રામીણ વિસ્તારોમાં પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સેવા આજે મળતી થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારતના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેમાં સ્વસ્થ ભારતને મહત્વનો પિલ્લર ગણાવ્યો છે.